નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી આજ રોજ આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા ટીમ દ્વારા જિલ્લાના કલેક્ટરને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીના નામે આવેદનપત્ર આપી માનનીય પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। જેમણે આપણે સૌ જાણીએ છીએ કે મંત્રીશ્રીના બંને પુત્રો હાલ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હેઠળ જેલમાં છે। તેમની સામે 71 કરોડ રૂપિયાનું કથિત ઉચાપતનો ગુનો નોંધાયેલ છે। તેમજ પ્રાથમિક માહિતી મુજબ જો યોગ્ય રીતે તપાસ થાય તો આ રકમ 250થી 500 કરોડ સુધી પહોંચી શકે છે, જે ખાસ કરીને ધાનપુર તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના નામે થયેલી ગોટાળાની આશંકા ઊભી કરે છે। આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ મત છે કે જો રાજ્યના નેતાઓ પોતે ભ્રષ્ટાચારના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી ધરાવે છે તો તે ન્યાય પ્રણાલી અને લોકોને ન્યાય મળવા અંગે વિશ્વાસ રાખે છે। અમે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીને આવકારીએ છીએ કે તેઓ તાત્કાલિક પગલું લે અને પંચાયત શ્રી મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું રાજીનામું લઈને યોગ્ય તપાસ માટે માર્ગ ખોલે અને અમે લડીશું પણ ઝૂકીશું નહીં। ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત સતત ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર। નમસ્તે સૌને। આજ રોજ મહીસાગર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની વિગત એવી છે કે આપણા ગુજરાત સરકારના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ। ખરેખર નૈતિકતાના ધોરણે એમણે પણ રાજીનામું આપી દેવું જોઈએ, પણ એ ન આપે તો મુખ્યમંત્રીશ્રીએ પણ રાજીનામું લઈ લેવું જોઈએ એવી અમારી માગણી છે। ભાજપ સરકાર જે રીતે ભ્રષ્ટાચારીઓને છાવી રહી છે તે ખૂબ દુઃખદ છે। મનરેગા યોજના એટલે કે ગરીબ વર્ગોના હિત માટે રોજગારી પૂરી પાડતી આ યોજના છે, ત્યારે કરોડો રૂપિયા ચાવ થઈ જાય છે। કશું કામ કર્યા વગર એ રૂપિયા વપરાય છે, કાગળ પર વપરાય છે। ખરેખર એ રોજગારી માટેના પૈસા હોય છે, પણ રોજગારી નામ પૂરતી ઉધારી અને બાકીનું કામનો વહીવટ જ થઈ જાય છે। અને રસ્તાની વાત છે, ચેકડેમની વાત છે કે બીજા કોઈ કામો બોલાવીને સ્થળ પર કશું કામ કર્યા વગર એજન્સીઓને મોટી રકમ ચૂકવણું થાય છે। હમણાં જ આપણે સૌ જાણીએ છીએ તેમ કે ધાનપુર તાલુકામાં આ પંચાયત મંત્રીના 2 પુત્રોની એજન્સીઓમાં કરોડો રૂપિયાનું પેમેન્ટ થયું છે। જે ફરિયાદ છે ઓફિશિયલી એમાં 71 કરોડ રૂપિયા છે, પણ આ ફક્ત 71 કરોડ નહીં, આ 3 ગામની વાત નહીં, આખા તાલુકાની વાત છે। અને આખા વિસ્તારમાં જો ચેક કરવામાં આવે ને તો ખરેખર ઘણા બધા કરોડો એટલે કે 250 કરોડ, 300 કરોડ કે 500 કરોડ સુધીનું ભ્રષ્ટાચાર થયેલો જોવા મળે છે। ત્યારે અમારી સરકારને વિનંતી છે કે જે આ લોકો પકડાયા છે અને એમની જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એમને તાત્કાલિક કાયદેસરના પગલાં લઈ રકમ રિકવરી કરવી જોઈએ અને ગુનાહિત જે કંઈ પુરવાર થાય છે એમને કાયદેસરની સજા પણ થવી જોઈએ। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ પણ ચાલવા જોઈએ અને એના માટે એ એજન્સીઓ છે, એ એજન્સીઓને પેમેન્ટ કરનાર એ વહીવટી તંત્ર છે, એ ગામ લેવલનું હોય, સરપંચ તલાટી હોય કે સુપરવાઇઝર હોય, તાલુકાના જે કંઈ જવાબદાર એપીઓ હોય કે ટીડીઓ હોય કે એને આ બધાને જે કરોડો રૂપિયાની મંજૂરી આપનાર ડીડીઓ પણ હોય, એ બધાને ખરેખર આ સકંજામાં લઈ સરકારે કાયદેસરના પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે। અને બચુ ખાબડ તાત્કાલિક રાજીનામું આપે એવી અમારી માગણી છે। આ માગણી અમે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને મોકલી આપી છે। આજનું આવેદનપત્રમાં આ સ્પેસિફિક ચોખ્ખી અમારી માગણી છે કે તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ। આપ સૌનો આભાર। અને આ સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આ બાબતે એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં જાગૃતિ કરી સરકાર જે કંઈ ખોટું કરી રહ્યું છે, જે કંઈ એમાં સામેલ હોય, એ મંત્રીના પુત્રો હોય કે મંત્રીઓ પોતે પણ હોય, એ બધાને સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। આ સાથે એક લાઈન એ પણ કહી દઉં કે નળ સે જળ એ પણ એક મોટું છળ છે અને
કરોડો રૂપિયાનો એમાં ભ્રષ્ટાચાર થયો છે. એ બાબતે પણ સૌ પોતપોતાના ગામમાંથી વિડીયો કરીને ફેસબુક લાઈવ થઈને જાહેર રીતમાં ચર્ચા કરે એવી અમારી માગણી છે. આભાર આપ સૌનો. હું બાબુભાઈ ડામોર, આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ.